આ કાઢી નવું ફિટ કરી દઉં પછી પૂરી રિક્ષા બેચ ડાલો. હેલો ગાઈસ, हमारे यहाँ ऐसा ही होता है. हेलो फ्रेंड्स, गुड मॉर्निंग. हाँ લઈ લીધા फ्रेंड्स. आज हम जा रहे हैं जामनगर साइड और किस लिए जा रहे हैं और क्या लेके जा रहे हैं आपको बताता हूँ. एक मिनट. आज हमारी डायरी है, हम इसको लेके और एक उधर जाने वाले उसको लेके जा रहे हैं सुबह सुबह. चलो फ्रेंड्स, निकलते हैं तो मिलते हैं फिर रास्ते पे. फ्रेंड्स, मैं अभी तक घर से सिर्फ 7 किलोमीटर ही दूर आया हूँ. तो भी मेरे को ऐसा लग रहा है कि अब मैं रिक्शा चला पाऊँगा या नहीं पाऊँगा. मेरे लिए तो यह टास्क के बराबर है, चैलेंज हो गया मेरे लिए तो, क्योंकि हमको इधर से 82 किलोमीटर जाने का है और 82 किलोमीटर आने का है. देखते हैं क्या होता है. और हाँ, मस्ती वगैरह भी करेंगे, देखते रहना. भाई साहब, गांड फट गई सच में. थैंक यू. આગળ હે ને આટલા આવે ને ના રોકા હું આટલા નહીં દે આપણે ઓલું આવે ને આટલા જ આવે. વિડીયો ચાલુ આ વ્યૂ લેવો તો બસ હવે થોડુંક જ વખત હાલો. उड़ी गई थी फ्रेंड्स. यार सच में पोरबंदर से थोड़े ही दूर है लेकिन उड़ी. व्यू देखा आपने? मेरा पार्टनर है, हम दोनों निकले पास में. अभी आगे ब्रेक लेंगे. ये चालू में मैं नहीं दिखा सकता, लेकिन ये हैंडल है ना, कंट्रोल नहीं होता है, इसलिए उन्होंने मैं बता था आपको पूरा. एक हाथ से चला भी नहीं सकते, लेकिन आपके लिए मैं चला रहा हूँ, ट्राई करता हूँ. मेरी रिक्शा में कुछ हो गया है. ये देखो वाह भैया, कितना बहुत चल रहा है. इस साइड ओहो वाह. भैया કેટલું પાણી ચાલે હો જો તો.
પેલા અહીંથી જતો રિક્ષા આ પુલ બંધ હતો ત્યારે ગાડીઓ કિલોમીટર કાપી લીધા છે આપણે 40 35 તો દેગામ થાય દેગામ કાં ઓલું આટલા તો હોઈ ગયું હા કીધું ને હા एक्टिव नहीं थी हमारी तो लग चुकी है ये देखो हमारी एक रिक्शा जा रहे हेलो फ्रेंड्स પહેલાં અમારી આ રિક્ષા બંધ પડી ગઈ પછી આ રિક્ષા બંધ પડી ગઈ તો હવે આ રિક્ષા પછી ચાલુ થઈ ગઈ તો હવે અમે શોર્ટ મળીને જાય છે પણ રસ્તાએ ચાલુ નથી થતી કાર્યક્રમ તો હવે ચાલુ થઈ ગયા બધે થવાનું નથી લાગતું ભાઈ યાર અહીં સુધી હવે લઈને આવ્યા રિક્ષા હવે ચાલુ પાસિંગ ન થાય ચાલુ નહીં થાય તો અમારે પછી જામનગર અહીંથી જવાનું થાય જામનગર જાય આ રિક્ષાને બેચ મારો નહીં લઈ લો અમે નાસ્તો નથી કર્યો હજી તો ડાયરેક્ટ અહીંયા જ પહેલાં કોઈ ગયા બ્રેક તો લીધો પણ ક્યાંય નાસ્તાનું ભેગું જ નથી હવે ચાલુ નહીં થાય તો મને તો મેકડી દેખાય છે હવે ચાલુ થઈ જાય હા ભાઈ છે ને હા ભાઈ ચાલુ તો કરી જ દેખાય બસ કીધું તું ને આ ચાલુ કરીને લીવર બંધ થઈ ગઈ ગરમ ચાલુ દેવા દેવા નથી કાં હશે હશે थैंक यू શું ખાઈ બળી જાય પંજાબી ખાઈ गुजराती तो कहीं देखा तो है नहीं सेब भाई साहब हम जिस होटल में अभी आए हैं काठियावाड़ी इधर जो भी हम बोल रहे हैं उसके पास है ही नहीं तो ये होटल क्यों खुली रखी है मेरे को वो नहीं पता चल रहा है ऐसा लगता है बंद कर देना चाहिए हमने पहले कठोर माना तो बोले कि वो नहीं है फिर उसने बोले इसको ले चला तो हमने बोला वो ले लो तो थोड़ी देर के बाद वापस आया बोल रहा है कि वो पलड़ा नहीं है मीन्स के भिगो ही नहीं है रात से तो वो नहीं बन पाएगा कुछ और बोलो
तो बोलता है सेव टमाटो भी कौन से सेव टमाटा में वो काबू कई कया रतलामी सेव में અમે આવ્યા એવી હોટલે કે એમ લાગતું હતું બાદ કે એ આવવાનો છે હરખા દેવા મસાલો હજી કંઈ આવ્યું જ નથી 15-20 મિનિટ तो થઈ ગઈ ऑर्डर दे देना अभी क्या हुआ चलिए हमारी डिश तैयार हो गई ये सेव टमाटा पापड़ रोटी सलाद और छाछ જેવું કેવું છે ચાખ્યું બહુ મસ્ત ટેસ્ટી છે એમ કઈ બટે આ ખાલી ખોટે ગયા નહીં નહીં મેં જમીને તો આવી ગયા પણ જમવામાં એવી ગઢા મજૂરી થઈ વાત પૂછવા માટે જમવામાં મેં જે શાક મંગાવ્યું ને એ શાક જ હતું કઠોળ મંગાવ્યું કઠોળ હતું સેવ ટમેટા છેલ્લે બાકી પડ્યું સેવ ટમેટા ખાધા થોડા ઘણા બાઇટિંગ જેવું કરી લીધું હવે સારું લાગ્યું એમ તો વાંધો ના આવે હવે ટેકો થઈ ગયો હવે જાઉં અમે હજી કંઈક આગળ કંઈક નાસ્તો બાસ્તો જોવું વ્યવસ્થિત ઓલી રિક્ષા જે બંધ પડી ગઈ એનું કંઈક કરવું હજી યાર તડકો ચુમ્મે થોડી તડકો લાગે યાર ચાલુ કરજો હવે રિક્ષા હા મારે વિડીયો ઉતારવો હાલો હવે ભાગી આગળ એની ક્યાં હગી ને ચાલો મળીએ આગળ હવે આને આ કાઢી અને નવું ફિટ કરી દે હું પછી પૂરી રિક્ષા બે જ ડાલો હવે આના ઉપર આધાર છે અમે અત્યારે તો જોયો શું કરીએ ધીરું દોડી ગોઠવા ગયો મળી જાય તો સારું છે આપી દે તો અહીંથી પાછું અમારે 88 કિલોમીટર હતું બ્રો મેં હમણાં સર્ચ માર્યું 88 કિલોમીટર હતું પોરબંદર 88 કિલોમીટર જવાનું છે કરીએ કે શું થાય જોઈએ પાછા હવે અમે અહીંથી નીકળીએ પોરબંદર નહીં પહેલાં ક્યાં ગયા છે પહેલાં અમે અહીંયા એક ગામ છે ખંભાળિયા ના જાઉં પછી છે ને નાથી અમે જોઈએ કે કોઈ રિક્ષાનો મેકેનિકલ હશે તો ના એન્જિનનું કંઈ કરતો હોય તો એન્જિન બદલતા હોય તો ના જ રિક્ષા રાખી દઈશું પછી પાછા આવશું ત્યારે લઈ જશે અત્યારે તો ખાલી ના રિક્ષા પુગાડી દે ગમે ના ભેગું નહીં થાય તો અમે પોરબંદર ખેંચવી પડે તડકો તો A1 છે પાકી ખાઈ લો ખાઈ લે લીધો થઈ ગયો આ ટ્રીપમાં અમે એટલા સ્ટોપ લીધા ને કે આવા સ્ટોપ તો મેં ક્યાંય નહીં લીધા બહુ સ્ટોપ લીધા હમણાં પાછો સ્ટોપ લીધો વ્યૂ જોઉં આ રિક્ષા ગરમ થઈ ગઈ ફૂલ પાવર ઓનલાઈન સ્ટોપ કરો જરૂરી છે આ રીતના લઈને જઈએ તમે શું કરે કરવું તો પડશે ગમે આમ નહીં તો આમ
गाइस वापस एक स्टॉप और ऐड हो गया। अभी पोरबंदर इधर से 35 किलोमीटर दूर है, इसके 35 किलोमीटर। और देखते हैं कुछ ठंडा वगैरह कुछ लेते उधर से। चलो क्यों करे सर હું છે ને એને ભાંગું આખે આખી ઉલાડી જા ન ગમે. કેવું પીનું કાંઈ ઘટે નહીં. એ ગાઈસ લોકેશને ભૂગી ગયા છે. આપણો દંગો છે આ ધ્રુવભાઈ મેન માલિક છે આ બધાના. પછી આપણી ઓફિસ છે એમાં આ બીજી રિક્ષા છે. આ બે રિક્ષા અહીં પડી, એક વાં પડી, બે અંદર રિક્ષા પડી છે. આ ફાઇનલી આપણી જગ્યા જોઈ લો. તો હવે અહીં રિક્ષા ઓલી બંધ છે એ મૂકી, પછી કાલે ગેરેજે જશે એ એનું એન્જિન ચેન્જ થાય, ચેક કરવા ગયા છે હમણાં બાપાને. હવે આ રિક્ષા લઈને હમણાં ઘરે જાય. ચાલો ડ્રાઈવર ચેન્જ થઈ ગયો. હા ગાઈસ ઘરે પૂગી ગયા. ઘરે પૂગી ગયા ફાઇનલી. હા પુગાડી દીધી આને વાત ખરેખર આવ્યો હોત ને તું. અરે ઓલી રિક્ષા બંધ પડી ગઈ હતી, નીકળ્યા અડધે પૂગ્યા ને. ઓલી બીજી જૂની નથી એ ખંભાળિયા ગયા હતા ને. હા 88 કિલોમીટર થાય. ઓહો એટલું બધું થાય. આ લઈને ઈ પણ હા અરે આ રિક્ષા પછી છેરો બાંધ્યો, એમાં અમારે છેરાય નહીં. પછી આ બે દોડી છે ને એ બાંધીને ગયા. પછી નાવથી પુગાય. અરે વાત પૂછમાં એક્સપિરિયન્સ તો હવે છે ફાઇનલી ઘરે.